ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે યુનિટ 2માં લાઈફ હિસ્ટોરી ઓફ એસ્પરજીલસ જોયું. આજે આપણે ચાલુ કરવાનું છે લાઈફ હિસ્ટોરી ઓફ યીસ્ટ એટલે કે સેકેરોમાઇસી, જેમાં ક્લાસિફિકેશન છે. ક્લાસિફિકેશનમાં કિંગડમ, માઇકોટા, ડિવિઝન, યુમાઇકોટા, સબ ડિવિઝન એસ્કોમાઇકોટીના, ક્લાસ હેમી એસ્કોમાઇકોસી, જીનસ સેકેરોમાઇસી. તો આ રીતના ક્લાસિફિકેશન છે. ત્યાર પછી ક્લાસિફિકેશન પછી એની થોડીક જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અને અકરન્સીસ જોઈએ તો એમાં ધ યીસ્ટ આર વાઇડ સ્પ્રેડ ઇન ધેર ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ઘણી બધી જગ્યાએ જોવા મળે. એન્ડ ગ્રો સેપ્રોફાઇટિકલી. સેપ્રોફાઇટિકલ એટલે કે કોઈ બીજા આધાર ઉપર રહે અને એમાંથી ખોરાક મેળવે. ઓન ધ સબસ્ટ્રેટમ રીચ ઇન એટલે કે સબસ્ટ્રેટમ કેવા સબસ્ટ્રેટમ ઉપર ગ્રો થાય તો કે રીચ ઇન ઓર્ગેનિક સબસ્ટ્રેટ એટલે કે જે ઓર્ગેનિક સબસ્ટ્રેટ ધરાવતા હોય એવા સબસ્ટ્રેટમ એટલે કે એવા આધાર ઉપર યીસ્ટ ગ્રો થાય. જેમ કે સુગર કન્ટેન્ટ હોય, જેમ કે વેજીટેબલ્સ છે, ફ્રૂટ છે, ગ્રેન છે, ટ્રી એન્ડ ફ્લાવર્સ. તો આ બધી જે ઓર્ગેનિક મટીરિયલ ધરાવતી વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર યીસ્ટ ગ્રો થયેલી જોવા મળે. ઇટ હેઝ પ્રોપર્ટી ઓફ ચેન્જિંગ સુગર ઇન્ટુ આલ્કોહોલ એટલે કે સુગરમાંથી આલ્કોહોલ કન્વર્ટ કરવાની પ્રોપર્ટી ધરાવે છે અને એ પ્રોપર્ટી આલ્કોહોલ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે. યીસ્ટ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એઝ એ સોર્સ ઓફ વિટામિન એટલે કે વિટામિનના સોર્સ તરીકે પણ યીસ્ટ ઉપયોગ થાય છે. એટલા માટે થઈને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ યીસ્ટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એનું વેજીટેટિવ સ્ટ્રક્ચર જોઈએ તો વેજીટેટિવ સ્ટ્રક્ચરમાં લ્યુવેનહોક નામનો જે વૈજ્ઞાનિક છે એને ફર્સ્ટ ટાઈમ માઇક્રોસ્કોપિકલી એક્ઝામાઇન્ડ યીસ્ટ ઇન યર 1680 એટલે કે 1680માં લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ યીસ્ટની ઓળખાણ આપી. સ્ટ્રક્ચરલી યીસ્ટ ઇઝ નોટ કમ્પોઝડ ઓફ હાઇફા એટલે કે એમાં કોઈ પણ જાતનું હાઇફા સ્ટ્રક્ચર જોવા મળતું નથી. જેમ આપણે એસ્પરજીલસમાં તાતણા જેવું ગૂંચળું વરેલું હાઇફા સ્ટ્રક્ચર જોતા હતા એમ આમાં જોવા મળશે નહીં. બટ ઇટ ઇઝ સિમ્પલ એન્ડ સિંગલ સેલ રિપ્રેઝેન્ટ ધ હોલ બોડી ઓફ પ્લાન્ટ એટલે કે એક જ સેલ આખો પ્લાન્ટ બોડીને રિપ્રેઝેન્ટ કરશે. આગળ ઇટ ઇઝ વેરી માઇન્યુટ ઇન સાઇઝ 5 to 10 માઇક્રોમીટર એટલે કે એની સાઇઝ કેવડી હોય છે તો કે 5 થી 10 માઇક્રોમીટર જેટલી હોય છે. એન્ડ લુક પિન હેડ એટલે કે જે ટાંચણીનો માથાનો ભાગ પિનનો હેડનો ભાગ હોય છે એ જેવું દેખાય એવું જ યીસ્ટનું સેલ સ્ટ્રક્ચર જોવા મળે ઇન માઇક્રોસ્કોપ. ઇચ સેલ ઇઝ કલરલેસ, ઓલમોસ્ટ સ્પેરિકલ ઓર સ્લાઇટલી ઇલોંગેટેડ એટલે કે બધા સેલ છે એ ઓલમોસ્ટ કલર ઇનલેસ જોવા મળશે એટલે કે કલર વગરના અને સ્પેરિકલ રાઉન્ડ ઇન શેપ અથવા તો સ્લાઇટલી ઇલોંગેટેડ અથવા તો લંબગોળ ઇન શેપ એન્ડ પ્રોવાઇડેડ વિથ સેલ વોલ મેડ અપ ઓફ કાઇટિન એન્ડ સિંગલ ન્યુક્લિયસ એટલે કે સેલનું સ્ટ્રક્ચર કેવું હશે તો કે કલરલેસ, ગ્રાઉન્ડ અથવા તો લંબગોળ જેમાં સેલ વોલ જોવા મળશે અને સેલ વોલ કાઇટિનની બનેલી હશે. જેમ આપણે યુકેરિયોટિક ફંગલ સેલ જોયો એમાં પણ કાઇટિનનું સેલ સ્ટ્રક્ચર સેલ વોલ જોવા મળતું હતું એમાં આમાં પણ કાઇટિનનું સેલ વોલ જોવા મળશે. એન્ડ સિંગલ ન્યુક્લિયસ એક ન્યુક્લિયસ હશે. ઇફ ગ્રોન ઓન સોલિડ મીડિયા જો આપણે યીસ્ટને સોલિડ મીડિયા ઉપર ગ્રો કરીએ તો એની કોલોની કેવી જોવા મળે તો કોલોની યીસ્ટ મે બી વ્હાઇટ અથવા તો ક્રીમ ઇન કલરની જોવા મળશે વિથ બ્રાઉનિશ પિગમેન્ટ એટલે કે એની અંદર બ્રાઉન કલરના પિગમેન્ટ હાજર હશે. ધ સાઇટોપ્લાઝમ કન્ટેન માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઇબોઝોમ એન્ડ રિઝર્વ ફૂડ મટીરિયલ લાઇક ગ્લાયકોજન, પ્રોટીન એન્ડ ઓઇલ
ગ્લોબ્યુલ એટલે કે માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઇબોઝોમ જેવી ઓર્ગેનલ્સ પણ જોવા મળશે. અને ફૂડ મટીરિયલ કયા સ્વરૂપમાં હાજર હશે તો કે ગ્લાયકોજન, પ્રોટીન અને ઓઇલ ગ્રેન્યુલ્સ. તો આ હતું સેલ સ્ટ્રક્ચર ઓફ યીસ્ટ. આગળ જોઈએ તો સેલ સ્ટ્રક્ચર ઓફ યીસ્ટ પછી એમાં આવશે રિપ્રોડક્શન. તો રિપ્રોડક્શન છે એ વેજીટેટિવ રિપ્રોડક્શન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એ રીતના ત્રણ પ્રકારના રિપ્રોડક્શન જોવા મળશે. તો એમાં આજે જોઈએ વેજીટેટિવ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શન બે રીતે થાય છે. બડિંગ એન્ડ ફિઝન ઇઝ કોમનલી મેથડ ઓફ વેજીટેટિવ રિપ્રોડક્શન, જેમાં બડિંગ અને ફિઝન છે એ બે કોમનલી જોવા મળશે. તો એમાં સૌથી પહેલાં બડિંગ ટાઈપ રિપ્રોડક્શન જોઈએ. જ્યારે તો સૌથી પહેલાં જો અંડર ફેવરેબલ કન્ડિશન એટલે કે જ્યારે ફેવરેબલ કન્ડિશન હશે એ ફેવરેબલ કન્ડિશનમાં યીસ્ટ સેલ છે એ યીસ્ટ સેલમાંથી ન્યુક્લિયસ છે માઇટોસિસ રીતે ડિવાઈડ પામશે અને બે ન્યુક્લિયસ પ્રોડ્યુસ થશે. એ બે ન્યુક્લિયસ સેપરેટ થશે એકબીજાથી. જે પેરેન્ટ સેલ છે એ પેરેન્ટ સેલમાંથી બે ન્યુક્લિયસ ડેવલપ થશે અને બે સેલ ડેવલપ થશે. એ બંને સેલ અનઇક્વલ ઇન સાઇઝના જોવા મળશે. જે લાર્જ ઇન સાઇઝ છે એ પેરેન્ટ સેલ જોવા મળશે અને સ્મોલ ઇન સાઇઝ સેલ છે એ ડોટર સેલ, જેને બર્ડ કહેવામાં આવે. એટલા માટે થઈને એને બડિંગ ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવામાં આવે. શું છે? ડિવાઇડ માઇટોટિકલી પ્રોડ્યુસ ટુ અનઇક્વલ ઇન સાઇઝ સેલ એટલે કે એક સેલ પેરેન્ટ સેલ છે એ માઇટોટિકલી ડિવાઈડ થશે માઇટોસિસ રીતે અને બે અનઇક્વલ ઇન સાઇઝના સેલ પ્રોડ્યુસ કરશે. જેમાં સ્મોલ ઇન સાઇઝ સેલ છે એને બર્ડ કહેવાશે. ત્યાર પછી જે બે સેલ છે એ બંને સેલમાં સેલ વોલ ફોર્મેશન થઈ જશે. એ સેલ વોલ ફોર્મેશન થઈ ગયા પછી સ્મોલ સાઇઝ સેલ બર્ડ સેલ છે એ એક સેલ અને બીજો સેલ પેરેન્ટ સેલ, આ રીતના બે સેલ છૂટા બે સેલ જોવા મળશે. વોલ ફોર્મેશન બિટવીન પેરેન્ટ એન્ડ ડોટર સેલ. માઇટોટિકલી ડિવાઈડ થઈ ગયા પછી એમાં બેની વચ્ચે વોલ ફોર્મેશન થઈ જશે અને વોલ ફોર્મેશન થઈ ગયા પછી બે અલગ અલગ સેલ આપણે જોવા મળશે. વોલ ફોર્મેશન થઈ ગયા પછી ડોટર સેલ છે એ ડોટર સેલની સાઇઝ ઇન્ક્રીઝ થશે અને બંને સેલ ડોટર સેલ એન્ડ પેરેન્ટ સેલ બોથ સેલ આર સાઇઝ ઇન ઇક્વલ એટલે કે ડોટર સેલ ગ્રો એન્ડ બોથ ઇક્વલ ઇન સાઇઝ એટલે કે બંને સેલની સાઇઝ ઓલમોસ્ટ સેમ થઈ જશે. રિમેન એટેચ ટુ પેરેન્ટ સેલ એટલે કે બંને સાઇઝની સેલની સાઇઝ સરખી થઈ ગયા પછી પણ બંને એકબીજા સાથે અટેચ જોવા મળશે. બે એકબીજાથી છૂટા પડી જશે નહીં. પછી શું થશે તો કે આ રીતના પ્રોસેસ ઇઝ રિપીટેડ પ્રોડ્યુસ ન્યૂ સેલ્સ એટલે કે આ જે આપણે અત્યાર સુધીની પ્રોસેસ જોઈ કે ભાઈ માઇટોટિકલી ડિવિઝન થાય છે અને નાનકડો નવો સેલ પ્રોડ્યુસ થાય છે બર્ડ પ્રકારે અને એ પાછો ગ્રો થઈને સાઇઝ ઇન્ક્રીઝ થાય છે. તો આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલ્યા રાખશે અને આ રીતના બ્રાન્ચ અબાઉટ 64 સેલ જે એકબીજા સાથે કનેક્ટેડ હશે એ રીતના બ્રાન્ચ અથવા તો અનબ્રાન્ચ આખી ચેઇન પ્રોડ્યુસ કરશે સેલની કે જે બધા સેલ છે એકબીજા સાથે અટેચ હોય. આ રીતના અબાઉટ 64 સેલ 32 થી 64 સેલની આ રીતના આખું એક ચેઇન સ્વરૂપે બનાવશે અને બધા સેલ એકબીજા સાથે અટેચ હશે. આવડી ચેઇન બની ગયા પછી લિબરેશન ઓફ ઈચ સેલ એટલે કે બધા સેલ એકબીજાથી છૂટા પડી જશે અને ભારે પાછા મુક્ત સ્વરૂપે એક યીસ્ટ સેલ કહેવાશે. તો આ હતું બડિંગ ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન. પછી બીજો ટાઈપ છે ફિઝન ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન. ફિઝન ટાઈપ રિપ્રોડક્શનમાં કોઈ એક યીસ્ટ સેલ છે એ યીસ્ટ સેલ
સેલ ઇલોંગેટેડ એટલે કે સેલની સાઇઝ ઇન્ક્રીઝ થશે અને ન્યુક્લિયસ ડિવાઇડ ટુ ન્યુક્લિયાઈ એટલે કે એનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ માઇટોટિકલી એટલે કે માઇટોસિસ રીતે ડિવાઇડ પામશે અને બે ન્યુક્લિયસ પ્રોડ્યુસ કરશે. એ બે ન્યુક્લિયસ છે ટુ ડોટર ન્યુક્લિયાઈ એ એકબીજાથી સેપરેટ થઈ અને ટુ ડિસ્ટિંક્ટ એન્ડ એટલે કે બે અલગ અલગ એન્ડ ઉપર ગોઠવાશે. પ્રોડ્યુસ સેપ્ટમ. હવે નેક્સ્ટ પ્રોસેસ શું છે તો કે બે ન્યુક્લિયસ જે ડિસ્ટિંક્ટ એન્ડ પર ગોઠવાની છે એની વચ્ચે સેપ્ટમ લાઇક પડદો, સેપ્ટમ એટલે કે પડદા જેવી રચના, સેપ્ટમ પ્રોડ્યુસ થશે જે વોલ જેવી જ રચના ધરાવતી હોય. જે સેપ્ટમ પ્રોડ્યુસ થશે એના કારણે ટુ ઇક્વલ ઇન સાઇઝ ડોટર સેલ એટલે કે બે એક સરખી સાઇઝના ડોટર સેલ પ્રોડ્યુસ થયેલા જોવા મળશે અને એ બંને છૂટા પડી જશે. બડિંગ ટાઈપ રિપ્રોડક્શનમાં આપણે શું જોયું હતું કે બંને સેલ જ્યાં સુધી 32 થી 64 સેલ પ્રોડ્યુસ થતા હતા ત્યાં સુધી એકબીજા સાથે અટેચ રહેતા હતા. જ્યારે અહીંયા જેવો વોલ ફોર્મેશન સેપ્ટમ પ્રોડ્યુસ થઈ જશે એટલે બંને સેલ એકબીજાથી છૂટા પડી જશે. આ હતું ફિઝન ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન. થેન્ક યુ.